મહત્વના સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ ડ્રગ્સનો પગપેસારો। યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું વેચાણ પણ હવે ધીમે ધીમે તાલુકા સુધી પહોંચ્યું। ઉના તાલુકાના ડ્રગ્સ પકડાતા અચંબો। ઉનામાંથી ગેરકાયદેસર ડ્રગ્સ સાથે 2 પેડલરોને જિલ્લા એસઓજી ટીમે ઝડપી પાડ્યા। ઉનાના ગીરગઢડા રોડ પર આવેલ ઓવરબ્રિજ પાસેથી ડ્રગ્સ સાથે 2 પેડલર ઝડપાયા, જ્યારે ડ્રગ્સ આપનાર મુંબઈના શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ। ઉનાના રહીમનગર વિસ્તારમાં રહેતા 2 ડ્રગ્સ પેડલરને જિલ્લા એસઓજી ટીમે ઝડપી પાડ્યા। આ બંને ડ્રગ્સ પેડલર પાસેથી 12.5 મિલીગ્રામ જેટલું ડ્રગ્સ જિલ્લા એસઓજી ટીમને મળી આવ્યું, જેની અંદાજિત બજાર કિંમત 1,25,000 છે। જોવું રહ્યું કે આ ડ્રગ્સ પેડલર છેલ્લા કેટલા સમયથી આ ગેરકાયદેસર ડ્રગ્સનો ધંધો કરતા હતા અને કોને કોને આપી રહ્યા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ થશે કે કેમ। વોઇસ ઓફ ગીર ન્યૂઝ